ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ઘટના છે પાલનપુરની કે જ્યાં પતિએ જ પત્નીનો સોદો અને 50,000ની રકમ માટે પત્નીને પોતાના જ મિત્રોને વેચી દીધી. જી હા, આરોપીએ પત્ની પસંદ ન હતી અને સામાજિક રીતે છૂટાછેડા શક્ય ન હોવાથી પતિએ અત્યંત ઘૃણાસ્પદ કાવતરું રચ્યું. પહેલાં તો પતિએ પત્નીને પોતાની વાતોમાં ફસાવી અને પછી પોતાના 3 મિત્રને મળવાનું કહી એની સાથે પત્નીને મોકલી. 50,000 રૂપિયા લઈને પતિએ પત્નીને પોતાના 3 મિત્રોને સોંપી દીધી. પીડિત પત્ની કંઈ સમજે એ પહેલા આરોપી તેને લઈ ગયા અને 7 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું. તો બીજી તરફ પોતાની કરતૂત છુપાવવા આરોપીએ પોતે જ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી. બીજી તરફ આરોપીના 3 મિત્રોએ બીજી વાર લગ્નના બહાને મહિલાનો 3.5 લાખમાં સોદો કર્યો. મહિલાની બીજી વખત સોદો થાય તે પહેલા સદનસીબે પોલીસ મહિલા સુધી પહોંચી અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો. પોલીસે પતિ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરીનો કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો.